જો આજે છે વુમન્સ ડે, તો પહેલાં તો બધાને હેપી વુમન્સ ડે. અને આજે અમે જે અમારા યોગામાંથી લઈ ગયા હતા જે વુમન્સ ડે સેલિબ્રેટ કરવા માટે, તો એ અમે બપોરે ગયા ને ત્યારથી બસમાં ચડ્યા ને ત્યારથી લઈને અમે ત્યાં જે મસ્તી કરી છે જે બધું જ હું આખું મૂકું છું. આખો વિડીયો એન્જોય કરજો અને અમારો વુમન્સ ડે કેવો હતો એ કમેન્ટ કરજો. અને બસ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. શરૂઆત યાદ છે ને એન્ડ યાદ છે, તો આખો તમે એન્જોય કરો. અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને મારો આજનો આ વુમન્સ ડેનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચલો હવે તમે લોકો છે ને, અમે બપોરે ઘરેથી નીકળ્યા પછી અમે જ્યારે બસમાં બેઠા અને પાછા રિટર્ન બસમાં આવ્યા ને ત્યાં સુધીના બધા વિડીયો મૂકું છું. એમાં એવું છે અમુક ક્લિપ છે ને મેં દીવાને ફોન આપ્યો હતો, તો દીવા મારી જોડે આજે આવી હતી, તો દીવાએ લીધા છે. એટલે થોડુંક આમ તેમ હોય ને તો ચલાવી લેજો, પણ બાકી એન્જોય કરવાની તમને અમે તો કર્યું જ છે, પણ અમારી સાથે તમને વિડીયો જોતાં એન્જોય કરવાની બહુ મજા આવશે. તો તમે લોકો વિડીયો એન્જોય કરો અને આખો વિડીયો જોજો, મિસ નહીં કરતા. બહુ સરસ હતું. એમાં કેટલું બધું તો એવું હતું કે પછી અમે લોકો કરતા હોઈએ ને રમતા હોઈએ ને ગેમ્સ ને બધું રમતા હોઈએ તો કોઈ શૂટ કરે એવું ન હોય, બેઠા હોય ઘણા બધા, પણ આપણને એમ પછી કેમ કે 2 બ્રાન્ચના ભેગા હતા તો એમ આપણે કોઈને એવી રીતે કહી બી ન શકીએ, એટલે કે મને વિડીયો ઉતારી દો એમ. જોકે બધા સપોર્ટિવ હતા, બધા મતલબ વિડીયો એકબીજા બધા કરતા જ હતા, પણ તોય પછી અમુક કેટલી બધી વસ્તુ એવી હતી, કેટલી બધી ગેમ્સ એવી હતી કે જે લેવાની નથી, પણ જેટલું મારી પાસે છે એ બધું જ મૂકું છું. તો આખો વિડીયો જુઓ, એન્જોય કરો અને ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. કેમ પણ મજા આવે ને? બસ ભલે ચાલુ નથી થઈ, મજા અગાઉ આવવા માંડી. તારા મમ્મીને પૂછી લે, ઈ સેટરડે તાર મમ્મી લઈ આવશે ને ઈ સેટરડે લઈ આવશે. એની પાસે છે યુનિકોર્ન. બધાને ચલો બોલો બધા. એ છોટુ હાય બોલો. હાય દીકુ. મનીષા બેન હાય. કાંઈ નહીં જોઈએ, નહીં ને પંખો કરી દઉં, કરી આવું થાય તો કર દો ને. તમે બેસવાના ત્યાંય છે ચૂપું બધા અહીં જ કર. પણ અહીંયા બેસે, અહીંયા દેખાય બધું. સ્વિમિંગ પુલ દેખાય ને? ચશ્મા ક્યાં પડી ગયા? જો દીવા ખાસ ખ્યાલ રાખવાનું, વિના કપડા અહીંયા અંદર નહીં આવે. હા બધા આવે છે, અહીંયા બધા બેઠા, ત્યાં હોલમાં બધા બેઠા છે, બહુ બધા છે. કેટલી બધી વુમન છે, આજે સાચો વુમન્સ ડે છે. અને વુમન્સ ડેના અમારા ગેસ્ટ ઓફ આ છે ને અમારા યોગામાંથી આજે વુમન્સ ડે સેલિબ્રેશન માટે અમને લાવ્યા છે. આજે પણ આ રિયલ લાઈફના બટરફ્લાય એટલા ભારે હતા. હું વિજય સર એકલા આવ્યા ને ત્યારે બહુ બધા નેચરલ બટરફ્લાય અહીંયા બાગમાં હતા, પણ આપણે રિયલ લાઈફનો ભારે બટરફ્લાય ઉડી ગયા ને તો બધા વહી ગયા. હું વિજય સર હમણાં સર તો એ જ કરતા હતા, કીધું કેટલી મસ્ત નેચર છે, શાંતિ છે. મેં કીધું શાંતિનો અવાજ આવ્યો તો સારું. બધા ખાલી થયા, આમ હૃદયમાં ભરેલું બધું ખાલી કર્યું. કારણ કે ક્લાસમાં તમે કહેતા કે ચાલુ ક્લાસે બોલવાનો
નહીં અહીંયા તમે બોલવા માટે જ લાવ્યા છો. અમારું કાઢી નાખ્યું. એવું અજયભાઈ આ બાજુથી જે બહેનો આમ એકદમ મસ્ત જગ્યા રોકીને બેઠા ને આગળ આવી જાવ આગળ આવી જાવ હા ચલો બધાને કહું છું રિક્વેસ્ટ છે બધા વ્યવસ્થિત બેસશું તો એક્ટિવિટી કરવાની મજા આવશે હા બેન કારણ કે કતારગામ અને અડાજણ સેન્ટરના બધા સાધક બહેનો આવ્યા છે અને ખાસ આજના દિવસે તમે બધા સમય કાઢી ખુદ માટે જીવવા માટે આવ્યા એ બદલ જોરદાર તાલીમ. કારણ કે પરિવાર માટે તો બહુ જતા હોઈએ છીએ પણ ક્યારેક ખુદ માટે બી આવું એ બહુ જરૂરી છે. હે બે ટાઈમની રસોઈ બનાવીને આવ્યો આને જ કહેવાય સુપર વુમન. અને અમારે બી એવું જ થાય બહેનોએ ભાત બનાવ્યા હોય ને બપોરે ભાત બનાવ્યા હોય અને એ જ ભાતને પાછા સાંજે વઘારેલા ભાત બનાવીને ખવડાવી દે. હા એ સુપર વુમન. તો લગભગ સ્વિમિંગ પુલની મજા તો બાળકોએ જ લીધી છે, મમ્મીઓ નથી લીધી. અમુક બહેનોએ લીધી છે, અમુક બહેનો નથી લીધી. કારણ કે મેં ઘણી વાર કીધું ને કે મજા લેવી હોય ને તો બાળક બનવાનું. શું બનવાનું? આપણે દુઃખી છે એનું કારણ શું કે મોટા થઈ ગયા છે. કારણ કે સ્વિમિંગ પુલમાં નાહવાની ઈચ્છા ઘણા છે પણ સ્કિન આડી આવે છે, હેર ટ્રીટમેન્ટ આડી આવે છે, હેર ટ્રીટમેન્ટ આડી આવે છે. સમજ્યા? કારણ કે નાવાનું કલાક 2 કલાક છે પછી સેલ્ફી હારા નહીં આવે. પ્રોબ્લેમ આયા છે. હે કેટલા લોકો નાયા? ચલો એના માટે જોરદાર તાળી થઈ જાય. ઘરે નાઈને આવ્યા એ અલગ છે. બાકી હું વિજય સર ચિંતા કરતા એક સાથે 150 બહેનો છે સ્વિમિંગ પુલમાં બધા પડશે તો પાણી પછી ખોબામાં ભરીને નવડાવવું પડશે. ઓકે ચલો બેસીએ બધા બેસો બધા બેસીએ. હા વચ્ચે બેસો. સાઈડ પર ને વચ્ચે બેસી જાઓ. જગ્યા ત્યાં જઈના બેન હા આટી લાઈન બેવાય વચ્ચે ભૈયા થઈ જાય. બેસીને કાલે બધા થોડી કમર ચલાવો. સાંજનું ડિનર કરવાની મજા આવશે. બાજુવાળા તાળી બજાવો.
સિસ્ટમ બરાબર જ છે, પણ આપણે ડીજે બહાર રાખેલું છે, અહીંયા અંદર આવી ન શકે. અહીંયા નાના સાઉન્ડ થી આપણે ચલાવવાનું, પણ બહાર અત્યારે તડકામાં આપણે જઈ શકીએ નહીં. એટલા માટે પણ જો ડીજે નાનું હોય કે મોટું હોય, ગ્રાઉન્ડ નાનું હોય કે મોટું હોય, એની સાથે કાંઈ લેવા દેવા નથી. ક્યાં ગયા પેલા આંટી? નાચવાનું મન હોવું જોઈએ. હા, તમારા આજુબાજુમાં સોનલબેન શ્રોફ માટે પણ જોરદાર તાલી થઈ જાય. એટલા માટે આપણે આટલા બધા હતા, જિંદગીની મજા લેવી હોય ને ગમે એ ઉંમરમાં આવી રીતે એકલા જીવતા શીખી જાય. અને આ મારો એક્સપિરિયન્સ છે. હું નદી કિનારે જ્યારે જાઉં છું ત્યારે ભજન લગાવીને મારી મસ્તીમાં 3 કલાક એકલો નાચું છું. ભીડની પણ જરૂર નથી. તમને ખુદની સાથે નાચતા આવડી જાય તો ખુદની સાથે જીવતા પણ આવડી જશે. એટલે એવું જરૂરી નથી 4-5 જણા હોય તો જ સાથે નાચ થાય. અને નાચતા શીખી જશો, ઘણા દુઃખમાંથી બહાર નીકળી બી શીખશો. આ તાકાત છે નૃત્ય. તો વાહ 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 વાહ, શુક્રિયા શુક્રિયા. अच्छा आंटी કે વાહ વાહ કે ચલો આજના માટે ખાસ કે ઉગता हुआ सूरज रोशनी दे आपको. उगता हुआ सूरज रोशनी दे आपको, खिलता हुआ गुलाब खुशबू दे आपको. हम तो कुछ दे नहीं देखते मगर देने वाला 1000 खुशियां दे आपको. शीतलबेन का काम में है. चलो हाँ हाँ हाँ. तो ક્યારેક ક્યારેક થાય, તકરાર તો થાય જ ને. હાલો, પેલું કહેવાય ને કે ભગવાન જોડી તો ઉપર બનાવે, નીચે તો આપણે બદલો લેવા ભેગા થઈ વસૂલાત હો જાતી હે. તો આમ તો અમારે વાંધો નથી. અને તમને બધા મારા વાલા સાધકો છો એટલે બધાને પ્રાર્થના છે કે અમારી શ્રીમતીઓ પણ આ પ્રવાસમાં સાથે છે, એટલે કોઈ હળઈ ન કરતા. કારણ કે તમે તો હળગાઈને વયા જાઓ, 15 દિવસ ઠારતા અમારે જાઓ. કેટલા મહાલક્ષ્મીના સ્ટેજ પાછું ત્યારે રાગે પડશે, ત્યાં પાછી ધૂળેટી આવશે, એટલે અમારે તો પછી આમ જ હાલ છે. તો વાઈફ જ્યારે બહુ ખુશ હોય ત્યારે મારા માટે બી, એને બી કંઈક મારા ઉપર ભાવ જાગે ત્યારે મારા માટે ગીત ગાય ત્યારે હું રાજી થઈ જાઉં. કાંઈ વાંધો નહીં, ભલે મોટી છે પણ દિલની છું, મસ્ત છે. મારા માટે ગીત ગાય છે. આ બધા શબ્દો લગ્ન પહેલાના હતા. પછી આ લગ્ન પહેલા સગાઈ થઈ હોય ત્યારે થોડી મનનો સ્વભાવ તો છે, નારાજ બી થતા હોય. ચલો આવી જાઓ. ક્યાં આવ્યો તો? આવી જાઓ આવી જાઓ. જો એવું નહીં કરવાનું, પછી આવી જાઓ. બીજા કોના હાથમાં આપતો બોલ?
अच्छा તમને જોક્સ બી આવડતું તો જોક્સ બી કહેવાનો યાદ કરી રાખજો જોઈ બીજા બોલ ક્યાં છે મગાવ પેલો છે પેલો માઇક જોઈશે આજે વુમન્સ ડે